તો વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દિવસ તો થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે આજે, પણ મન પ્રસન્ન રહેશે. સાથે સાથે આકસ્મિક લાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. મિત્રો સાથે થોડો મતભેદ રહેશે, તો મિત્રો સાથે મતભેદ ન રહે એના માટે મનને થોડું મોટું રાખજો. આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. હવે વાત કરીએ બીજી રાશિની. તો બીજી રાશિ તો વૃષભ રાશિ છે, જેના અક્ષર છે બ. પરિવારની અંદર પારિવારિક તણાવ થોડો કદાચ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી મુશ્કેલી રહેશે. પરિવારથી સારો સહયોગ પ્રાપ્ત થાય. કામકાજની અંદર સફળતાના સારા યોગ પણ બની રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ જેના અક્ષર છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? માનસિક અશાંતિ થોડી કદાચ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે, પણ ભાગ્યોદય માટે સમય ઉત્તમ દિવસ છે આજે. આવકના સાધનનો વધારો પણ થાય અને કૌટુંબિક કાર્યો દ્વારા સારા લાભની શક્યતાઓ પણ મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજે વિદ્યાર્થીઓ જો આપ છો, વિદ્યાર્થી પ્રાપ્તિ માટે અભ્યર્થના સારી ઈચ્છા રાખી રહ્યા છો, તો સારી સફળતા મળવાની વિદ્યાર્થીઓને આજે. સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક કાળજી રાખવી પડશે આજે. અધિકારી વર્ગ દ્વારા સારો લાભ થાય, મતલબ કે તમારાથી ઉપરી અધિકારી વર્ગ હોય એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. શ્રદ્ધામાં વધારો થાય, આસ્થામાં વધારો થાય, એવા કોઈ સારા પ્રસંગો આજના દિવસ માટે બને એવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આવક જાવક કદાચ સારી સમાંતર જળવાઈ રહેશે આજે. સંતાનોથી સારા સમાચાર મળશે. પ્રિયજનોને ભેટ સોગાદ આપ્યો તો આજનો દિવસ તમારા માટે બહુ શ્રેષ્ઠ રહેશે. હવે કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. સ્વાસ્થ્યની બાબતમાં કન્યા રાશિવાળા જાતકોએ થોડીક સાવધાની રાખવી પડશે, કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનમાં પણ આજના દિવસ માટે મધુરતા છે એના કરતાં વધવાની શક્યતાઓ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભ થાય. પારિવારિક સમસ્યાઓમાં એક સારું સમાધાન મળે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિવાળા જાતકો છે. નોકરિયાત જો આપ છો, નોકરી કરી રહ્યા છો, તો ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહેશે, તો એનું ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે. બીજું રોજ કોઈ કામ કરતા હોય ના કરતા હોય, પણ આજના દિવસ માટે કામકાજનો થોડો બોજો અધિક રહેશે. સગા સંબંધીઓથી લાભ તો શક્યતાઓ વધારે થઈ રહી છે. શત્રુઓ પરાજિત થશે તમારાથી. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી થાય તેવા યોગ બની રહ્યા છે જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય. કૌટુંબિક બાબતની અંદર પ્રશ્નો હળવા થશે આજે. ધંધાકીય ક્ષેત્રની વાત કરવામાં આવે તો જે કંઈ આયોજન કરો એ આયોજન સફળ થવાના છે. મતલબ કે યોગ્ય ધ્યાન રાખીને કામકાજ કરજો. વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે વધારે સારો જવાનો છે. વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિવાળા જાતકોને. મિત્રો આર્થિક પાસું મજબૂત બને એવા સુંદર ચંદ્રબળના આધારે યોગો બની રહ્યા છે. વ્યાવસાયિક હોય કે પારિવારિક હોય, આજના દિવસ માટે થોડી સમસ્યાઓ તો રહેશે. માન સન્માન તો પ્રાપ્ત થવાનું જ છે આજે. સાથે સાથે આવક જાવકનું પ્રમાણ પર સમાંતર જળવાઈ રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મિત્રો પારિવારિક પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ આજના દિવસ માટે જળવાઈ રહેશે. પરિવારને સાથે રાખીને કામકાજ કરજો, સારો લાભ થવાનો છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય, મતલબ તમને ખબર ના હોય એવી સારી વસ્તુ તમને પ્રાપ્ત થાય, આવા યોગ પણ બની રહ્યા છે. નજીકના સુખને ધ્યાનમાં રાખો. દૂરના સુખ તો આપોઆપ મળી રહેશે, પણ આજે નજીકના સુખને વધારે ધ્યાનમાં રાખીને કામકાજ કરો, સફળતા પ્રાપ્ત થશે. કુંભ રાશિ. ગ અને સ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં એટલે વ્યવસાય ક્ષેત્રની અંદર કદાચ આજના દિવસ માટે થોડી તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી. પણ કરવાનું છે શું? તમારે બોલવામાં કાળજી રાખવાની. વાણી ઉપર જેટલું નિયંત્રણ રાખશો એટલું તમારું કાર્ય સરળ બનશે. રોજગાર ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. નવા સંબંધોમાં પણ વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ. પરિવારની અંદર થોડા વૈચારિક મતભેદો, ખાસ કરી વડીલ વર્ગ હોય પરિવારમાં, તો એની સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ દેખાય છે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નવા કામકાજ કરવા હતા ઉત્તમ દિવસ છે આજના દિવસ માટે. જીવન સાથી હોય ચાહે ભાગીદાર હોય એનો પૂર્ણ સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય અને એના કારણે આજનો દિવસ તમારો વધારે ઉજળો બનશે. જય ગણેશ.